ગુજરાતના પાટનગર ગાંધીનગરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરાયેલું ₹1903.08 કરોડનું આ બજેટ ગાંધીનગરના નાગરિકો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે, કારણ કે આ વર્ષે પણ અમદાવાદીઓ પર કોઈ નવો ટેક્સ ના ઝીકવામાં આવ્યો નથી. બજેટની સૌથી મહત્વની અને આકર્ષક બાબત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ગાંધીનગરને બસોની મોટી ભેટ મળવા જઈ રહી છે. આ બસોને કારણે પાટનગરમાં પ્રદૂષણ મુક્ત અને ઇકો ફ્રેન્ડલી પરિવહન વ્યવસ્થા વધુ મજબૂત બનશે. બજેટમાં ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થા, રોડ રસ્તાનું નવીનીકરણ, આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અને સફાઈ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે. મનપાનો મુખ્ય ઉદ્દેશ ગાંધીનગરને વધુ હરિત અને સુવિધાસભર બનાવવાનો છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે ટ્રાફિક વ્યવસ્થાપન અને ટાઉન પ્લાનિંગના વિવિધ પ્રોજેક્ટો માટે પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે મનપાએ આવકમાં વધારો કરવા માટે વેરા વધારવાના બદલે કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂક્યો છે. આ બજેટ હવે મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામાં આવશે, જ્યાંથી પસાર થયા બાદ વિકાસ કાર્યોને ગતિ મળશે. ટેક્સ મુક્ત અને વિકાસલક્ષી બજેટને કારણે ગાંધીનગરના નાગરિકોમાં હાલ રાહત અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ગયા વર્ષે વર્ષ 25-26નું જે બજેટ હતું એમાં 1718 કરોડ હતું. આ બજેટમાં વર્ષ 2026-27ના બજેટમાં 11% વધારો કરી અને કુલ જે વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ છે એ 1903 કરોડ, એટલે કે ગત વર્ષની સરખામણીએ 11% વધારો સૂચવું છું. વર્ષ 2026-27માં બજેટમાં કોઈ પણ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, વાહન વેરા એમાં કોઈ પણ પ્રકારનો હું વધારો સૂચવતો નથી. આ ઉપરાંત વર્ષ 2026-27નું બજેટ છે એ ₹150 કરોડની સરપ્લસ આવક વાળું બજેટ રહેશે. આ બજેટમાં જે અમે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એ ગ્રોથ ઓરિએન્ટેડ, એક જે ગાંધીનગરમાં આપ સૌને ખ્યાલ છે કે સધન ટ્રેનની આજુબાજુમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ડેવલપમેન્ટને વેગ આપવા માટે, સપોર્ટ આપવા માટે કુલ 11 કિલોમીટરની જે સધન ટ્રેન છે એને સમાંતર અમે એકવાર સ્પષ્ટ કહી દઉં છું કે સધન ટ્રેનના સ્ટ્રક્ચર સાથે કે એના બાંધકામ સાથે કોઈ પણ પ્રકારના દરમિયાનગીરી સિવાય એ સધન ટ્રેનની આજુબાજુનું રાંધેજાથી શરૂ કરી અને કોબા સુધી એક ડેવલપમેન્ટ કરીશું અને પ્રાયોગિક ધોરણે સરગાસણ અમે આ પ્રયોગ સફળ કરી રહ્યા છીએ અને થઈ ચૂક્યો છે. 1 કિલોમીટરનો પેચ કમ્પ્લીટલી એ ઉપયોગમાં અત્યારે લેવામાં આવી રહ્યો છે અને એ પાર્શિયલ પ્રોજેક્ટની જે સફળતાને અનુલક્ષીને અમે રાંધેજાથી કોબા સુધી કેનલને પેરેલલ એક સમાંતર પ્રોજેક્ટનું આયોજન હાથ પર લીધું છે. એના માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે અને આવતા ઓછામાં ઓછા 3 વર્ષમાં એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.